દીવમાં શ્રી ગણેશ મંદિરમાં અધિક માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો। હિન્દુ ધર્મમાં અધિક માસ એ ભક્તિ, દાન અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો સૌથી પવિત્ર સમય છે। આ વધારાના મહિના દરમિયાન કરવામાં આવતી પૂજા અને વ્રતનું અનંત ઘણું ફળ મળે છે, જેથી મનની શાંતિ અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે। દીવમાં શ્રી ગણેશ મંદિરમાં અધિક માસની એકાદશી નિમિત્તે ભજન કીર્તન, રાસ ગરબા, પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી। બહેનોએ ભક્તિ અને સેવાના સુંદર સમન્વયમાં પ્રસાદ ગ્રહણ કરી આધ્યાત્મિક આનંદ અનુભવ્યો। રાતના જાગરણ કરી પ્રભુનું નામ લેવાનું। આ પ્રમાણે ભાવપૂર્વક વ્રત કરનાર દિવસે ચડતી કળા થાય છે। પૂર્વે રાજા હરિશ્ચંદ્રે આ વ્રત કર્યું અને તેના પ્રભાવથી રાજ્ય પ્રાપ્તિ થઈ અને વળી કુબેર આ વ્રત કરેલું તેના પ્રતાપે તેને કુબેર ભંડારની પત્ની મળી। તમે પણ તમારા શ્રેય માટે આ વ્રત કરો, પુરુષોત્તમ ભગવાન તમારું કલ્યાણ કરશે। બ્રાહ્મણીએ તપસ્વીનો આદેશ માથે ચડેલો અને પુરુષોત્તમ માસ આવતા જ્યારે કૃષ્ણ પક્ષની એકાદશી આવી ત્યારે કૃષ્ણ એકાદશીનું વ્રત કર્યું, એને યથાશક્તિ પુણ્યદાન કર્યું। બંને શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું, તેથી એને આશા બંધાઈ હતી ત્યારે પુરુષોત્તમ ભગવાનની કથા કરતા સુખનો સૂરજ ઉગશે। તેથી તેઓ વારંવાર પુરુષોત્તમ ભગવાનનું રક્ષણ કરવા લાગ્યા અને પોતાની પ્રાર્થના કરવા। गोपी गृहे वर्तनम माया पूर्वन जीवतापहरणम गोवर्धनो धारणम कंसा छेदनम कोदवादिनम उनते चुदा पालनम एतत् भगवत पुराण कथितम श्री कृष्णनी लामृता। बोलिए कृष्ण भगवान की जय। હવે શરૂ કરીએ। ओम ईश्वराय नमः, ओम विष्णुवे नमः, ओम वटुकाय नमः, ओम भूतभय भद्रे नमः, ओम भूतकृते नमः, ओम भूतवृते नमः, ओम भावाय नमः, ओम भूपात्मने नमः, ओम भूतभावनाय नमः, ओम भूतात्मने नमः, ओम परमात्मने नमः, ओम मुक्तानां परमागते नमः, ओम अव्ययाय नमः, ओम पुरुषाय नमः, ओम साक्षिणे नमः, ओम क्षेत्राय नमः, ओम अक्षराय नमः, ओम योगाय नमः, योगविंदादेश नमः, प्रदानपुरुषेश्वराय नमः, ओम नरसिंहपुरुषे नमः, ओम श्रीमते नमः, ओम केशवाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम सर्वाय नमः, ओम सर्वे नमः, शिवाय नमः, ओम तनवे नमः, बुद्धाय नमः, विद्याय नमः, ओम शंभवाय नमः, ओम भावनाय नमः, ओम भरत्रे नमः, ओम प्रभवाय नमः, ओम प्रभवे नमः, ओम ईश्वराय नमः।